ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હિસ્ટ્રી શીટર સિકલીગર ગેંગના 2 સાગરીતોને ઝડપી પાડી 2 ગરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. ઝડપાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ઉપયોગ કરાયેલી બાઇક અને દાગીના તેમજ રોકડા મળી 1.37 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ગણેશ ઉત્સવ સમયે ભરૂચની હિતેશનગર સોસાયટીમાં રહેતું વૃદ્ધ દંપતી ઘરને તાળું મારી વડોદરા દીકરીના ઘરે દર્શને ગયું હતું. ત્યારે તેમના ઘરને નિશાન બનાવી ₹3.83 લાખની મત્તાની ચોરી સિકલીગર ગેંગે કરી હતી. જ્યારે દિવાળી સમયે ત્રાલસા ગામે વૃદ્ધા ઘરને તાળું મારી દ્વારકા દર્શન કરવા ગયા હતા. તેમના ઘરના તાળા તોડી દાગીના સહિત 1.87 લાખની ચોરી આ ટોળકીએ કરી હતી. એલસીબી પીએસઆઈ ડીએ તુવેરની ટીમને બાતમી મળતા ભરૂચની દહેજ તરફ બાઇક લઈને આવતા બંને આરોપીઓને પકડી લેવાયા હતા. સગા સંબંધીઓ પાસેથી બંને માસિયાઈ ભાઈ કસકનો જસબીર સિંહ ટાંગ અને વડોદરાના બાજવાનો તેજિંદર સિંહ સરદાર ચોરી કરતા શીખ્યા હતા. ભરૂચમાં ભૂન પકડતા હોવાથી દરેક વિસ્તારની વાકેફ હોય બંધ મકાનો શોધી ચોરી કરવાનું શરૂ કર્યું હતું. 3 ગુનામાં વોન્ટેડ જસબીર સામે 9 ગુના અને તેજિંદર સિંહ સામે 12 ગુના નોંધાયેલા છે.